તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો વિશે સમજીશું. તો ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે શીખીશું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર શું છે? તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે ભૌતિક વિજ્ઞાનની શાખા કે જેમાં સ્થિર અવસ્થામાં રહેલા વિદ્યુત ભારોને લગતા ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે. તો સ્થિર અવસ્થામાં રહેલો વિદ્યુત ભાર એટલે કે સપાટી પર જેનો કોઈ વેગ ના હોય, જેની પાસે કોઈ ઝડપ ના હોય, તો માની લો કે આપણી પાસે કોઈ સપાટી છે, એની પર આવા સ્થિર વિદ્યુત ભારો છે. એને લગતા ગુણધર્મો એટલે કે સપાટી પરનો વિદ્યુત ભાર અન્ય વિદ્યુત ભારો પર કઈ રીતે વિદ્યુતીય બળ લગાડે છે, કેટલા અંતર સુધી આ બળ લાગશે, એ ઉપરાંત આ વિદ્યુત ભારોના ક્ષેત્રો કેટલા અંતર સુધી કાર્યરત છે, એ સિવાય એ વિદ્યુત ભારનું સ્થિતિમાન શું હશે, એ બધા જ મુદ્દાઓનો, એ બધા જ ગુણધર્મોનો અભ્યાસ આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં કરવાનો છે. તો પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 બંને સ્થિત વિદ્યુત શાસ્ત્રના ચેપ્ટર્સ છે. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્રના ઘણા બધા ઉદાહરણો રોજિંદા જીવનમાં આપણને જોવા મળે છે, જેમાંના અમુક ઉદાહરણો આપણે નીચે મુજબ દર્શાવીએ છીએ. જેમ કે નંબર 1, સ્થિત વિદ્યુત શાસ્ત્રનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક લાઉડ સ્પીકરમાં થાય છે. નંબર 2, પેન્ટ્સ અને પાવડર કોટિંગના છંટકાવમાં એટલે કે ધાતુના રંગકામમાં સ્પ્રેઇંગ ગનનો ઉપયોગ થાય છે, જેમાં ઇલેક્ટ્રોસ્ટેટિકનો ઉપયોગ થાય છે. ઝેરોક્સ મશીનમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રનો ઉપયોગ થાય છે. ટેલિવિઝન અને રડારમાં વપરાયેલી કેથોડ રે ટ્યુબ, જેને સીઆરટી ટ્યુબ પણ કહેવાય છે, ઓલ્ડ ટેકનોલોજીના ટેલિવિઝનમાં એનો ઉપયોગ થાય છે. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે એ રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એમાંના ઘણા બધા ઉદાહરણ તમે પણ અનુભવ્યા હશે. જેમ કે રોજિંદા જીવનમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રના ઘણા બધા ઉદાહરણ છે, જેને વન બાય વન સમજી. તો અહીંયા આપણે ચિત્રની રજૂઆત કરી છે. એ ચિત્ર મુજબ જ્યારે કોઈ ફુગ્ગાને કોરા વાળમાં થોડા સમય સુધી ઘસવામાં આવે છે, તો એ ફુગ્ગા પર વિદ્યુત ભારનું પ્રેરણ થાય છે, જેથી ફુગ્ગાને થોડાક સમય પછી જો દૂર ખસેડવામાં આવે તો એ ફુગ્ગા સાથે આ કોરા વાળ જે છે આકર્ષી બળથી જકડાયેલા રહે છે. આ પણ એક સ્થિત વિદ્યુત શાસ્ત્રની ઘટના છે. એ સિવાય બીજું એક ઉદાહરણ લઈએ. તો આપણી પાસે કોરો કાંસકો છે. હવે એ કોરા કાંસકાને આપણે કોરા વાળની અંદર થોડા સમય સુધી ઘસવાનો છે. કોરા કાંસકાને જ્યારે કોરા વાળ સાથે થોડા સમય સુધી ઘસવામાં આવે તો એ કોરા કાંસકા પર વિદ્યુત ભારનું પ્રેરણ થાય છે. અને વિદ્યુત ભારનું જે પ્રેરણ થાય છે એની મદદથી જ્યારે આ કાંસકાને કાગળના ટુકડાઓની નજીક લાવવામાં આવે તો એ કાગળના ટુકડાઓ કાંસકા સાથે આકર્ષી બળથી જકડાયેલા રહે છે. તો સ્થિત વિદ્યુત શાસ્ત્રના જે છે ઉદાહરણ, એમાં કઈ રીતે વિદ્યુત ભારનું પ્રેરણ થશે એ તો આપણે ચેપ્ટરમાં આગળ ભણીશું જ. પણ આ બધી વસ્તુઓ જે છે, આ બધા જે ઉદાહરણ છે એ તમે દૈનિક જીવનમાં રોજ અનુભવતા હો છો. એ સિવાય વીજળીના કડાકા થવા, એ પણ એક સ્થિત વિદ્યુત શાસ્ત્રનું ઉદાહરણ છે. તો તમે મને જવાબ આપજો કે વીજળીના કડાકા થવા અને વીજળીના કડાકા થવા એને લગતું જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે, સૌથી પહેલા એ સમજ કોને આપી હતી? તમે જરૂર એ જવાબ શોધજો અને એ જવાબ શોધીને મને કહેજો. ક્લિયર છે? તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્રનો આપણે આ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર 2 માં અભ્યાસ કરવાનો છે. સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતી ઘણી બધી બાબતો જે છે એ હજી સમજવાની બાકી છે, પરંતુ આ હતો એક મૂળભૂત ખ્યાલ. તો ચલો આગળ વધીએ. હવે શીખીશું વિદ્યુત ભાર વિશે. તો વિદ્યુત ભાર શું છે? અત્યાર સુધી તો આપણે વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એવું જ સમજીને બેઠા છીએ, પણ વિદ્યુત ભાર જે છે આનાથી કંઈક વિશેષ છે. માત્ર સિલેબસની દ્રષ્ટિએ નહીં, પરંતુ વિદ્યુત ભાર જે છે એ રોજિંદા જીવનમાં પણ ઘણો બધો ઉપયોગી છે. તો માન લો કે આપણા ઘરે વીજળી જતી રહે તો એક પણ ઉપકરણ જે છે એ કાર્ય નહીં કરે. તો વિદ્યુત ભાર જ્યારે ગતિમાં આવે છે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે, અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતા બધા જ ઉપકરણો એની પર કાર્યરત થઈ શકે છે.
તો વિદ્યુત ભાર માત્ર ભણવાની દ્રષ્ટિએ નહીં પણ વિદ્યુત ભાર રોજિંદા જીવનમાં પણ ઘણો ઉપયોગી છે. તો પહેલો જ મનમાં એ સવાલ થાય કે વિદ્યુત ભાર છે શું? તો વિદ્યુત ભાર જે છે એ બધી જ જગ્યાએ છે. દરેક પદાર્થ પરમાણુનો બનેલો છે અને એ પરમાણુના મધ્ય ભાગમાં એક ન્યુક્લિયસ રહેલું છે અને એ ન્યુક્લિયસનું કંઈક બંધારણ જે છે કંઈક આ પ્રકારે છે. પરમાણુનો મધ્ય ભાગ એ ન્યુક્લિયસ અને ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને ન્યુક્લિયસની ફરતે બહારની જે કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોન હોય છે. તો આપણને પ્રાથમિક ખ્યાલ હોય તો આપણને ખબર હોય છે કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ અનુક્રમે ધન વિદ્યુતભારિત અને વિદ્યુતભાર વિહીન એટલે કે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો પ્રોટોન જે છે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ ધન વિદ્યુતભારિત, જ્યારે કે ન્યુટ્રોન જે છે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે. તો આવી આપણને પ્રાથમિક માહિતી ખબર છે. એટલે કે ન્યુક્લિયસ હોય તો ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવે છે. તો ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર જો ગણવા જઈએ તો ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર હંમેશા ધન મળશે. તો પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એમાં ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન એટલે કે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોવાથી આપણને ન્યુક્લિયસ પરનો જે કુલ વિદ્યુતભાર છે એ હંમેશા કેવો મળશે? ધન મળશે. એટલે કે કોઈ પણ દ્રવ્ય અનેક મૂળભૂત કણોનું બનેલું છે અને મૂળભૂત કણો ઘણા બધા પ્રકારના હોય છે, પરંતુ તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વ્યવહારિક રીતે ખૂબ જ અગત્યના છે, જે આપણે કંઈક આ બંધારણમાં સમજી શક્યા છે. તો પ્રોટોન પ્રોટોન, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઇલેક્ટ્રોનને નજીક મૂકતા શું થશે? જેને કંઈક આપણે આ રીતે બતાવી શકીએ. અહીં જોઈ શકો છો તમે પ્રોટોન અને પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે છે, જ્યારે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષી બળ લાગે છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષી બળ લાગે છે. તેનો મતલબ થાય સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ અને બે અસમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ ઉદ્ભવે. જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન આકર્ષી બળથી જકડાયેલા હોય, જ્યારે પ્રોટોન પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષી બળ લાગશે. તો ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંતનું આ જે વધારાનું બળ છે એને શું કહેવાય છે? વિદ્યુત બળ છે. તો વિચારવા જેવી એક વસ્તુ છે કે જ્યારે પણ આ વિદ્યુત ભારોને એકબીજાની નજીક મૂકતા એમની વચ્ચે જે બળ લાગે છે એ કયો ગુણધર્મ હશે? તો દરેક કણ કે દ્રવ્યનો એક આંતરિક ગુણધર્મ, ધ્યાનથી સાંભળજો, દરેક કણ કે દ્રવ્યનો એક આંતરિક ગુણધર્મ જેના કારણે તેમની વચ્ચે આકર્ષી કે અપાકર્ષી બળનો અનુભવ થાય અથવા તેઓ એકબીજા પર આકર્ષી કે અપાકર્ષી બળ લગાડી શકે, તો તે આંતરિક ગુણધર્મને શું કહેવાય છે ભાઈ? વિદ્યુત ભાર કહે છે. જેમ કે ગુરુત્વાકર્ષી બળ જે છે આપણે સમજી ચૂક્યા છે, ગુરુત્વાકર્ષી બળ જે છે માત્ર આકર્ષી પ્રકારનું છે, પરંતુ વિદ્યુતીય બળો બે પ્રકારના હોય છે. આકર્ષી પ્રકારનું પણ હોય અને અપાકર્ષી પ્રકારનું પણ હોય. પણ ગુરુત્વાકર્ષી બળ જે છે એ એમના દળ પર આધારિત છે, એ પદાર્થ કે દ્રવ્યના દળ પર આધારિત છે, જ્યારે વિદ્યુતીય બળ વિદ્યુત ભારો પર આધારિત છે. તો આપણે જોયું કે ભાઈ સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ, અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે અને એ આંતરિક ગુણધર્મ છે એને દરેક કણ કે દ્રવ્યનો શું કહેવાય? વિદ્યુત ભાર કહેવાય. તો વિદ્યુત ભાર મૂળભૂત રીતે બે જ પ્રકારના હોય છે, એમાં એક ધન અને એક ઋણ વિદ્યુત ભારનો સમાવેશ થાય છે. તો જે રીતે બે કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ તેમના દળ છે, આપણને ગુરુત્વાકર્ષણ બળના ન્યૂટનના સાર્વત્રિક નિયમમાં ખબર છે ભાઈ F જે બળનું સૂત્ર હતું G m1m2/r² હતું. તો એમાં આપણે જોયું હતું કે ભાઈ બળ જે છે એ બંને દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એવી જ રીતે વિદ્યુતીય બળ ઉદ્ભવવાનું કારણ પણ તેમના પરનો વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારના જો મૂલ્યો સરખા અથવા વિદ્યુત ભારના મૂલ્યો જો મોટા હશે તો વિદ્યુતીય બળની માત્રા પણ વધી જાય. અને વિદ્યુતીય બળ લાગવું એક આંતરિક ગુણધર્મ છે, જેને દરેક કણ કે દ્રવ્યનો આપણે શું કહીએ છીએ? વિદ્યુત ભાર કહીએ. તો બંને પ્રોટોન અને બંને ઇલેક્ટ્રોન જે છે એને માની લો કે એક સમાન અંતરે મૂકીએ છીએ. ધ્યાનથી સાંભળજો વાત કે આપણી પાસે બે પ્રોટોન છે, આ રહ્યા બે પ્રોટોન અને અહીંયા બે ઇલેક્ટ્રોન છે.
તો આ બંને પ્રોટોનને એક સમાન અંતરે મૂકીએ છીએ અને એટલા જ અંતરે ઇલેક્ટ્રોનને પણ મૂકીએ છીએ. તો એવું નોંધવામાં આવ્યું કે અહીંયા જે લાગતું અપાકર્ષી બળ જે છે એ અપાકર્ષી બળ સમાન મૂલ્યનું છે. તો અપાકર્ષી બળનું મૂલ્ય સમાન મળે એ કઈ રીતે સમજાવી શકાય? તેના માટે આપણે એક હાઇડ્રોજન પરમાણુ લઈએ છીએ. હાઇડ્રોજન પરમાણુ જે છે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન ધરાવે છે. તો માન લો કે આ જે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુને એક તંત્ર તરીકે ગણીએ તો એ તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો તમે કહેશો ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એ બંને ભેગા મળે તો તંત્ર પરનો જે કુલ વિદ્યુત ભાર જે છે એ કુલ વિદ્યુત ભાર આપણને કેટલો મળશે? 0 મળશે. તો હાઇડ્રોજન પરમાણુ જે છે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો થયો? તટસ્થ થયો. મતલબ કોઈ પણ પરમાણુ જે છે એ શરૂઆતમાં વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, પણ તેના માટે એક શરત ખાસ જરૂરી છે કે આ જે પરમાણુ છે એ પરમાણુ આયનીકરણ પામેલો હોવો જોઈએ નહીં. તો આ જે હાઇડ્રોજન પરમાણુ છે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એનો મતલબ કે જેટલો વિદ્યુત ભાર પ્રોટોન પર હશે એટલો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન પર હોવો જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભારિત અને પ્રોટોન જે છે એ પ્રોટોન ધન વિદ્યુત ભારિત છે. તો અહીંયા પણ આપણે સમજાવ્યું કે ભાઈ પ્રોટોનને એક સમાન અંતરે મૂકીએ છીએ તો જે વિદ્યુતીય બળ લાગે છે એટલા જ મૂલ્યનું વિદ્યુતીય બળ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનને સમાન અંતરે મૂકીએ તો પણ તેટલું જ બળ લાગે છે, જે દર્શાવે છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારના મૂલ્યો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો હાઇડ્રોજન પરમાણુ જે છે એ હાઇડ્રોજન પરમાણુ જે છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ધરાવે છે, જેથી સમગ્ર તંત્રનો વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર કુલ કેટલો થઈ જશે? 0 થઈ જશે. તો આ બાબત પરથી એક વસ્તુ સાબિત થઈ કે ભાઈ પ્રોટોન પરનો જે વિદ્યુત ભાર છે એટલો જ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન પર હોવો જોઈએ, પરંતુ પ્રોટોન પરનો વિદ્યુત ભાર ધન અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેવો હશે? ઋણ હશે. પ્રણાલીગત રીતે પ્રોટોનના વિદ્યુત ભારને ધન અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને કેવો ગણવામાં આવે છે? ભાઈ ઋણ ગણવામાં આવે છે. અને આપણે જોયું કે ભાઈ બંને પ્રોટોન અને બંને ઇલેક્ટ્રોનને સમાન અંતરે મૂકીએ છીએ તો જે વિદ્યુતીય બળ લાગે છે એનું મૂલ્ય સરખું છે, જે દર્શાવે છે કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારના મૂલ્યો, ખાલી મૂલ્યો જે છે એ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય E બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ છે. હવે જ્યાં જ્યાં પણ E નો ઉલ્લેખ આવે ત્યાં તમારે 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ યાદ રાખવાનું રહેશે. તો આ થયો વિદ્યુત ભાર અંગેનો પ્રાથમિક ખ્યાલ. તો એવું નથી કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઓછો અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર વધારે છે. ઇલેક્ટ્રોન જે છે ઋણ વિદ્યુત ભારિત હોવાથી આપણે લખી શકીએ -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. એટલે એનો મતલબ એવો ના થાય કે ભાઈ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર પ્રોટોન કરતા ઓછો છે. ઋણ નિશાની માત્ર એટલું જ સૂચવે છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે કેવો છે? ઋણ વિદ્યુત ભારિત છે. પ્રોટોન પરના વિદ્યુત ભારને +1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ લખીએ, જ્યારે ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને લખીએ છીએ આપણે -1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ. તો આ થયો વિદ્યુત ભાર અંગેનો પ્રાથમિક ખ્યાલ, જેમાં આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિશે ચર્ચા કરી. તો જે ન્યુટ્રોન છે હું તમને જણાવી દઉં, જે ન્યુટ્રોન છે એની શોધ ચેડવિકે કરી હતી અને એના માટે એમને નોબેલ પારિતોષિક પણ મળ્યું. તો એ સિવાય પ્રોટોનની શોધ કોણે કરી? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કોણે માપ્યો? ઇલેક્ટ્રોનના દળ, વિદ્યુત ભારનો જે ગુણોત્તર છે એ કોણે દર્શાવ્યો? અને ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? તો તમે જરૂરથી એ બધા જ સવાલોના જવાબ શોધજો. થોડો રસ રાખજો તો સ્થિત વિદ્યુત શાસ્ત્રના ચેપ્ટરમાં ખૂબ જ મજા આવશે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે આ ચેપ્ટર. તો આગળ વધીએ વિદ્યુત ભાર વિશે. કોઈ પણ પદાર્થ જે છે એ કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત કઈ રીતે બની શકે? તો તમને કોઈ એવું પૂછે કે ભાઈ કોઈ પણ પદાર્થને આપણે વિદ્યુત ભારિત બનાવો છે તો તમે શું કહેશો? કે ભાઈ પદાર્થને જે છે ધન વિદ્યુત ભારિત બનાવી શકાય, અથવા એ પદાર્થને કેવું બનાવી શકાય? ઋણ વિદ્યુત ભારિત બનાવી શકાય. પણ એ પદાર્થને વિદ્યુત ભારિત બનાવવાની જે પ્રક્રિયા છે
એ પ્રક્રિયામાં શું થતું હશે? તો એ પ્રક્રિયાની અંદર એવું કહી શકાય, જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તે પદાર્થ ધન વિદ્યુતભારિત બને છે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણ વિદ્યુતભારિત બને છે. તો વિદ્યુતભાર જે છે બે પ્રકારના આપણે સમજ્યા, કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર શક્ય છે. તો પદાર્થના વિદ્યુતભારિત બનવું પણ બે પ્રકારે હોઈ શકે, ધન વિદ્યુતભારિત બનવું અને ઋણ વિદ્યુતભારિત બનવું. પણ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જઈ શકે. તો આખી ગેમ જે છે એ ઇલેક્ટ્રોનની છે. ઇલેક્ટ્રોન જે પદાર્થ ગુમાવે એ પદાર્થ ધન વિદ્યુતભારિત બનશે, કારણ કે ઇલેક્ટ્રોન ઓછા થવાની સાથે સાથે ત્યાં ધન વિદ્યુતભાર વધશે, તેથી પદાર્થ કેવો બનશે? ધન વિદ્યુતભારિત. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે ત્યાં ઋણ વિદ્યુતભારનું પ્રમાણ વધી જશે, તેથી ઋણ વિદ્યુતભારિત પદાર્થ જે છે એ બનવું એટલે ઇલેક્ટ્રોન મેળવવા. તો પદાર્થ જે છે એને બે રીતે વિદ્યુતભારિત કરાય, અને ઇલેક્ટ્રોન જ્યાં સુધી ટ્રાન્સફર નહીં થાય, જ્યાં સુધી ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં જાય, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર નહીં જાય, ત્યાં સુધી પદાર્થ વિદ્યુતભારિત બની શકે નહીં. તો વિદ્યુતભારને માપવા માટે આપણી પાસે SI એકમ જે છે, જેને નામ આપ્યું છે કુલમ, તેની સંજ્ઞા જે છે કેપિટલ C છે. તો SI એકમ સિવાય CGS એકમ પદ્ધતિમાં એનો એકમ સ્ટેટ કુલમ ઓર ESU મતલબ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ or 1 state coulomb is equals to 3.33 into 10 raised to power minus 10 coulombs. તો એક સ્ટેટ કુલમ જે છે એ કુલમ કરતા ઘણો ઓછો કહેવાય. તો વાસ્તવિક આપણે જ્યારે ઉપયોગમાં લઈશું ત્યારે હંમેશા SI એકમ વધારે પ્રિફર કરીએ છીએ. વિદ્યુતભારનો જે જથ્થાનો SI એકમ છે એ કુલમ યાદ રાખજો. એ સિવાય બીજી એક વાત, વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર કઈ રાશિ છે? વિદ્યુતભાર એ અદિશ રાશિ છે. તો વિદ્યુતભારની આ થઈ મહત્વની વાતો. પણ એ સિવાય ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એ સૌથી ઓછો વિદ્યુતભાર હોય એવું કહેવું યોગ્ય નથી. કેમ કે આધુનિક સંશોધનો અનુસાર પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત કણોના બનેલા છે, અને પ્રોટોન અને ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સ ધરાવે છે. તો આપણને ક્વાર્ક્સ બળો વિશેની થોડી માહિતી છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન જે છે ક્વાર્ક્સનું બંધારણ ધરાવે છે, જ્યારે ઇલેક્ટ્રોન એ ક્વાર્ક્સનું બંધારણ ધરાવતા નથી, કારણ કે ઇલેક્ટ્રોન એ લેપ્ટોન ફેમિલીથી બિલોંગ કરે છે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે દરેક 3 ક્વાર્ક્સ ધરાવે છે. તો ક્વાર્ક્સ શું છે એ સમજવાનો થોડો પ્રયાસ કરીએ. ક્વાર્ક્સ જે છે એ વાસ્તવિક રીતે ટોટલ 6 પ્રકારના ક્વાર્ક્સ છે. પણ અહીંયા જે આપણે શીખીશું અત્યારે 2 પ્રકારના ક્વાર્ક શીખીશું. વધારાની જે વિસ્તૃત ચર્ચા છે આપણે ન્યુક્લિયસના ચેપ્ટરમાં કરીશું. તો ક્વાર્ક્સ જે છે 2 પ્રકારે અહીંયા શીખવાના છે, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક. એ સિવાય ટોપ ક્વાર્ક, બોટમ ક્વાર્ક, સ્ટ્રેન્જ ક્વાર્ક એન્ડ ચાર્મ ક્વાર્ક. પણ અહીંયા આપણે અત્યારે શીખીશું અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક. તો અપ ક્વાર્ક પરનો જે વિદ્યુતભાર છે એ +2/3 છે, જ્યારે ડાઉન ક્વાર્ક પરનો વિદ્યુતભાર છે -1/3 છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન જે છે ક્વાર્ક્સના બનેલા છે એવું આધુનિક સંશોધનમાં નક્કી થયું. તો પ્રોટોન અને ન્યુટ્રોનનો ક્વાર્ક્સ બંધારણ શું હશે? ખૂબ જ અગત્યનો સવાલ. પ્રોટોન અને ન્યુટ્રોનનું જે છે ક્વાર્ક્સ બંધારણ કેવા પ્રકારનું હશે? તો અહીંયા જોઈએ છે પ્રોટોનનું જે ક્વાર્ક્સ બંધારણ છે એ UUD પ્રકારનું છે. UUD મતલબ 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સ. તો અપ ક્વાર્ક્સ નો સરવાળો કરો +2/3e +2/3e અને ડાઉન ક્વાર્ક્સ ઉમેર દો -1/3, તો ટોટલ વિદ્યુતભાર મળશે +E. તો પ્રોટોનનું બંધારણ UUD પ્રકારનું હોવું જરૂરી છે. એ જ રીતે ન્યુટ્રોનનું બંધારણ કેવું હશે? તો તમને થોડી સમજમાં આવી ગઈ હશે વાત. ન્યુટ્રોનનું બંધારણ જે છે એ UDD પ્રકારનું છે. U મતલબ એક અપ ક્વાર્ક +2/3e, D મતલબ બીજો ડાઉન ક્વાર્ક -1/3e, ફરી એક ડાઉન ક્વાર્ક -1/3e. તો ટોટલ જે વિદ્યુતભાર થાય એ 0 થશે. તેથી ન્યુટ્રોનનું બંધારણ UDD પ્રકારનું છે, કારણ કે ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ છે. તો પ્રોટોન ન્યુટ્રોનનું ક્વાર્ક્સ બંધારણ ઘણી બધી વખત પૂછાતું હોય છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સ ધરાવે છે. અહીંયા 2 U અને 1 D, અહીંયા 1 U અને અહીંયા 2 D.
તો પ્રોટોન અને ન્યુટ્રોન પ્રત્યેક 3 ક્વાર્ક્સ ધરાવે છે. તો ક્વાર્ક્સ જે છે એ હંમેશા જોડમાં જ મળે છે. એને કંઈક આ રીતે સમજીએ. તો આપણે આ જોડમાં રહેલા ક્વાર્ક્સને છૂટા પાડવાનો પ્રયાસ કરીએ. તો જે રીતે આ ક્વાર્ક્સને આપણે છૂટા પાડવાનો પ્રયાસ કરીશું, તે છૂટા પાડવા માટે ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉર્જા અને બળનો મોટો જથ્થો પૂરો પાડવો પડશે. જેથી આ ક્વાર્ક્સ જે છે એ છૂટા તો પડી ગયા, પણ જ્યારે આપણે એમને ઉર્જા અને બળનો મોટો જથ્થો પૂરો પાડીએ છીએ, તો એ આપેલ ઉર્જાનો ઉપયોગ કરીને પોતાની બાજુમાં જ એક નવા ક્વાર્ક્સનું અસ્તિત્વ બતાવે છે, જેથી ફરીથી આ ક્વાર્ક જે છે જોડમાં આવી રહે છે. એ જ રીતે બીજો ક્વાર્ક પણ પોતાની બાજુમાં નવા ક્વાર્કનું અસ્તિત્વ દર્શાવે, જેથી એક ક્વાર્કનું અસ્તિત્વ શક્ય નથી. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જેટલા પ્રમાણમાં મોટા ભાગે ઉર્જા આપી હતી, એ તમામ ઉર્જા જે છે એ નવા ક્વાર્કને બનાવવામાં વપરાઈ જશે અને હંમેશા ક્વાર્ક જે છે જોડમાં જ રહેવાનો પ્રયત્ન કરશે. સો એક ક્વાર્કનું અસ્તિત્વ ક્યારે પણ શક્ય નથી. ક્વાર્ક હંમેશા શેમાં જોવા મળશે? જોડમાં જ જોવા મળશે. તો આ થઈ વિદ્યુતભાર અંગેના પ્રાથમિક ખ્યાલ વિશેની વાત. આઈ હોપ આ વિડિયો લેક્ચર પછી તમને તમામ વાતો સહેલાઈથી ખબર પડી ગઈ હશે, સહેલાઈથી સમજમાં આવી ગઈ હશે. સો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, જોઈન ધીસ સિરીઝ ઓફ વિડિયો લેક્ચર્સ. આવી જ રીતે આપણે દરેક વિડિયો લેક્ચરમાં એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ મુજબનો સિલેબસ કવર કરીશું. તો મળી આવતા વિડિયો લેક્ચરમાં આવા જ કોઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આ રીતે આપણે આખું ચેપ્ટર કવર કરીશું. ટિલ ધેન, ટેક કેર.